જ્યારે પણ એમ થાય ને મારો પરિવાર કેવી રીતે ચલાવું, ત્યારે ચોક્કસ પન્યા ચંદ્રશેખર મહારાજે લખેલી કુટુંબે સ્નેહભાવના ચરણે ચાલ્યા જજો. જ્યારે પણ એમ લાગે કે મારી યુવાની વેડફાઈ રહી છે, ત્યારે જોજે અમૃતકુંભ ઢોળાઈનાના શરણે ચાલ્યા જજો. જ્યારે પણ એમ થાય છે કે હવે સંઘનો વહીવટ કેમ ન કરવો, ત્યારે ધાર્મિક વહીવટ વિચાર પાસે ચાલ્યા જજો. જ્યારે પણ મારી શ્રાવિકાઓને એમ થાય કે હવે હું આદર્શ જીવન કેવી રીતે જીવી શકું, ત્યારે બેન તું સંસ્કૃતિ તરફ પાછી વળ, એના શરણે ચાલી જજો. રાજનીતિમાં જવું હોય અને બાઇબલો રાજનીતિની જોઈતી હોય તો 2007 પછીનું ભવ્ય ભારત, ઇન્ડિયા વર્સિસ ભારત, આવી બુકના શરણે ચાલ્યા જજો. જ્યારે પણ એમ થાય ને મારી લોકપ્રિયતા ઘટે છે, ત્યારે પહેલા તમારો સ્વભાવ સુધારો, એના ચરણે ચાલ્યા જજો. બીજું કશું જ નહીં. જીવનમાં જ્યારે જ્યારે પણ સમસ્યા આવે ને, ત્યારે પન્યા ચંદ્રશેખર મહારાજના પુસ્તક સાથે ચાલ્યા જશો ને, બધી સમસ્યાનું હલ આવશે. આજે એ પુસ્તકોના શરણે જવું છે અને વિચાર ચંદ્રશેખરના શરણે જવું છે. એકવાર ઉભા થઈને જય જય ગુરુમાનો નાદ કરી અને અંતિમ ચરણમાં જય જય ગુરુમા કહીએ. જય જય